અમારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। તો સૌથી પહેલાં તો તમને લોકોને હેપી હોલી અને હેપી ધૂળેટી, કેમ કે હોલી કાલે હતી અને આજે ધૂળેટી છે। તો મને એમ થયું ઘણા દિવસથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, તો આજે આપણે ધૂળેટીના દિવસે બ્લોગ સ્ટાર્ટ કરી જ દઈએ। તો આજે છે ને સવારના વાગ્યા છે 9 અને અમે લોકો છે ને આજે રજા હતી એટલે સૂતા હતા કા નિરાતે રુદ્ર? એ રુદ્રભાઈ ઓકે 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 ઓકે। તો છે ને અહીંયા જો મેં ચા મૂકી હતી અને ઉભરાણી છે ચા ઉભરાઈ ગઈ મારી। હું બ્લોગ સ્ટાર્ટ કરવામાં રહી ત્યાં ચા બધી આવી બારી। કોઈ વાંધો નહીં। તો આજે 9 વાગી ગયા છે, અમે સૂતા હતા નિરાતે અને હજી હમણાં ઉઠ્યા અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું। અને જો હા, સાહેબને હજી સૂવું હતું પણ રુદ્રએ સુવા દીધા નહીં અને સાહેબ હજી જસ્ટ ઉઠ્યા છે, ખાલી બ્રશ કર્યું છે। નાઈ લો શેની હેપી ધૂળેટી। અને આજે અમારા ઘરે છે ને, આજે નહીં પણ ઘણા 2-3 દિવસથી આ નાના મહેમાન આવ્યા છે અમારા ઘરે। એ સાનિધ્ય હેલો હેલો, આ મહેમાન આવ્યા। સાહેબને આપણે કલર લગાવવાનો છે। ઘણા એમ કહે છે કે સાહેબ સાહેબ કરો છો। એલા ભાઈ બેન, સાહેબ મારા હસબન્ડ છે, મારા લાઈફ પાર્ટનર, મારી જાન। હા સાહેબ ને જો સાહેબ નો ફેવરિટ કલર છે પિંક। સાહેબ પેલા હું લગાવવાની, હું તમને હેપી ધૂળેટી, પેલા હું લગાવવાની। હેપી ધૂળેટી, હેપી ધૂળેટી। તમારો ફેવરિટ કલર? મારો ફેવરિટ કલર લે જ નથી। તમને છે ને જાજો બધો તમારો રંગ આ બધો યલો, ગ્રીન અને રેડ કલર, બધો કલર સાહેબને હું લગાડું ને એટલે તમારા જીવનમાં તમારું જીવન આવી રીતે રંગબેરંગી રહે એવી શુભકામના। થેન્ક યુ। પકડો તો સાહેબ। કોણ? ના રે ના, કાંઈ ના, હું પાડતી હતી હેપી હોલી। અમાર ભાભી છે હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી। લાવ તો સર, લાવ તો ગડા, એક ગડો હેપી હોલી માલા હાવજ ને હેપી હોલી માં કાનાની। આમ જો એ બેસી ગયો, આમ જો પાણી ફળિયામાં। હેપી હોલી માલા હાવજ ને કાના, આમ જો એનું મોઢું સાહેબ। એ રુદુ એવું કરાય બેટા? એવું ન કરાય। હેપી હોલી કાના, સ્માઈલ આપી દે, સ્માઈલ આપી દે, તાર ક્યુટ ક્યુટ પાણીમાં રમવું છે એટલે સ્માઈલ આપી દે બેબી। અમારા એ શેરીમાં જો બધા છોકરાઓ રમે છે ને પાછા બાંધે છે ને, બાંધે શું કામ બધા? કલર વાટું। આય છોકરાઓ, આય આવો તો બધા। તમને બધાને મારા બ્લોગ માં લાવ, જો મારો બ્લોગ ચાલુ છે। હેપી હોલી, હેપી હોલી। જો આમ જો આ બધા ભૂતડા એ રિહાન હેપી હોલી બધાને, હેપી હોલી। આ બધા છોકરાઓને હેપી હેપી હોલી। ક્લિચના હેપી હોલી બધા દોસ્તોને। રુદ્ર આવે છે હવે ઋતુભાઈ રમવા આવે છે। રુદ્ર મૂકી દે બેટા। પાણી ભરાય છે રુદુભાઈ રમવા। હાલો લે લે, મારી દીકાને તો મેં લગાડ્યો જ નહીં કલર, પણ મેં નથી લગાવ્યો ને મારા હાવજને।
હેપી હોલી માલા હાવદ ને હેપી હોલી માં કાનુલા ને મને કઈ તડકામાં દેખાતું નથી તાર મોઢું આવે છે ને બ્લોગમાં રુદ્ર ઓલટી પાય પર ઓલા છે ને ફુગા પડ્યા છે લે તું જા ઓલ કોથળીમાં હેપી હોલી જો સ્માઈલ કરી હેપી હોલી અને મારો કેતો હેપી હોલી લગાવ હેપી હોલી યે કેટલો સ્માઈલ કરે છે તો હેપી હેપી થઈ ગયો આમાં જો તો હેપી હોલી સારી ગયો છે યે બાપ અરે સાહેબ આમ જાને ખોવા પાણી સાહેબ રેવા છે મારો ફોન હાલો મારા બેટા ખમો તમારો તો હજી વારો હે પાછળ હાલ અલે રુદુ ચાલો રૂડુ ભાઈ આ ભર્યું છે किसी पे निशाना નિગાહ હે કિસી कैसे वाली બસ દે માથે માથે રાખો ભાઈ આવી आसमान मारो तो નેક नीचे नो न करे बेटा आम अडવું જોઈએ આવી સાનુ સાનિધ્ય ખમો તમે ખમો ખાન મમ્મી બોલું હા મારા હાલ એક બાજુથી આમ ભીના વાળ એક બાજુથી આમ કોરા વાળ બીજી બાજુ ભીના કરી દો નો થેન્ક્સ રુદુ મારા ફોનમાં આવશે બધું મારા ફોનમાં આવશે મારા ફોનમાં આવશે મારા ફોનમાં આવશે મારા મોબાઈલમાં હાલો ડાન્સ કરો બધાય આ પણ આવું છે છો તું ટ્રેન એવો ટાકો મગાઈ દેજો હાલો બધા હેપી હોલી કહી દો હેપી હોલી જોઈ શકો છો ફ્રેન્ડ અમે બધા બહુ રેમાં અને આમ જુઓ તમે મારું ફેસ જો કેવો કરી નાખ્યો છે સાહેબ તે જો આ કલર ને એ બધું મેં રાખી દીધું કા સાહેબ મજા આવી ને બહુ મજા આવી ખૂબ મજા આવી કા તો
લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કા રુદુભાઈ? તો હજી કલર ગયો નથી જો રુદ્રને કા જો આ થોડોક કલર હે ને એ તો મને દેખાય છે. તો નાહી લીધું, નાઈ કરી લીધી રુદુભાઈએ કાદિકા રુદ્રએ. હજી તો લોકો બધા રમે જ છે મારા શેરીના, હજી બધા રમે જ છે. નાકમાં કલર જતો રહ્યો છે. રુદ્ર એવા નખરા હું કરવા? ફ્રેન્ડ્સ અમે ઘડીક વાર સૂઈ ગયા હતા એન્ડ જમીને સીધા સૂઈ ગયા હતા કેમ કે થાકી ગયા હતા ખૂબ. અને અત્યારે છે ને અમે રેડી થઈને જઈએ છીએ બહાર કેમ કે રુદ્રને અને મારા ભાઈનું બેબી આવ્યું છે તેમને લઈને એ રમશે ઘડીક, થોડીક વાર રમશે બહાર અને અમે પણ એન્જોય કરશું. તો અમે લોકો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો. તો અમે લોકો જો કારમાં બેસી ગયા છીએ અને આ નાનું બેબી જો ખુશાલ થઈ ગયું હે. બાબા જાવ છે? ક્યાં જઈએ છીએ રુદ્ર? બાબા જઈએ છીએ કે સાનિધ્ય? બાબા રુદ્ર જ આવડે છે મને. બાબા કેમ બાબા? મોટું બેબી તો ખુશ થઈ ગયું છે. અને આ મોટું બેબી ખુશ થઈ ગયું છે. હે નાનું બેબી હમણાં મારા દીકાને શરદી થઈ ગઈ છે જો રુદ્રને કાદિકા. હા જો હા કોરું બંધ થઈ ગયું. અને મને છે ને હું ઉઠી રહી ત્યાં મને શરદી થઈ ગઈ કેમ કે ધૂળેટી રમ્યા ને તો કલર ને એવું બધું નાકમાં જાય કે નહીં તો મને થઈ ગઈ. સાહેબ બેસી ગયા છે અને હમણાં અમારી ગાડી ઉપડશે 100 ની સ્પીડમાં. હે ને સાહેબ? 100 ની સ્પીડમાં? યસ, આપણે 100 ની સ્પીડમાં જ જવાનું. શું કેવું? તો જો ગાડી ઉપડી ગઈ છે અમારી. સાહેબે સેલેબ મારી દીધો છે ઓલાને જેમ બોલું છું ઓલા મેચ આવે ત્યારે ઓલા બોલે એને શું કહેવાય? હા આમ જો. તો ધીરે ધીરે અમારી ગાડી પાછળ જઈ રહી છે, કાર જઈ રહી છે ધીરે ધીરે. એને રુદ્ર રુદુ હવે અંદર વી આય. મોઢામાં ચોકલેટ લઈને નાખી દે. બોલવું હોય એટલે મોઢામાં કાઢી લીધી હતી. બોલો. ચાલો તો ફાઇનલી અમારી પરી ઉપડી ગઈ છે. મારી કારનું નામ પરી હે. પરી કા રુદ્ર? પરી ઉપડી ગઈ છે અમારી, રવાના થઈ ગઈ છે જવા માટે. સાહેબ કાચ પરીનો થોડોક જરૂરી હતો હજી લૂછો. ઓકે સરસ લ્યો. ક્યાં જવું છે બાબા? જવું છે? સ્માઈલ આવી, મોઢામાં સ્માઈલ આવી. તો જો અમે લોકો પહોંચી ગયા છીએ. અમે આવ્યા છીએ અક્ષરવાડી. સ્વામિનારાયણ મંદિર છે ને અમારા ભાવનગરમાં, ત્યાં આવ્યા છીએ અક્ષરવાડી. જોઈ શકો છો તમે, બહુ સરસ મંદિર છે. આજે તો પબ્લિક હશે કા સાહેબ? હે? પબ્લિક હોય જ. હા હોય જ તે, પણ આજે વધારે હશે એમ. બહુ જ સરસ મંદિર છે. અમને ક્યારેક અમારે આમ શાંતિ લેવું હોય ને સુકૂન તો અમે અહીંયા જ આવી જઈએ. પબ્લિક જોઈ શકો છો કેટલી છે. બાળકોને રમવાની લસરપટ્ટી ને એવું બધું, હિંચકા ને એવું બધું છે આગળ. સરસ મજાનું જો અહીંયા ગાર્ડન. આપણે ઘણી બધી વખત આવ્યા છે રુદ્ર. બાજુ લસરપટ્ટી ને હિંચકા ને એવું છે બધા બાળકો માટે.
Are you sure? ચલ આમ 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 હાલ હાલ આ સાઈડ હાલ બસ હાલ સાનિધ્યની પાછળ હાલ 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 રુદ્ર મહાદેવ કેટલું સરસ અહીંયાથી મંદિર દેખાય છે સરસ કા સાહેબ જગ્યા બહુ સરસ એકદમ શાંત કારું તું ભાઈ મજા આવી જાય ને એકદમ પોચું. હવે તું રમ જા જામ દોડા દોડ કર જા અને સાહેબ બતાવો તો આ વૃક્ષ મને બહુ ગમે છે કેટલું સરસ લઈ જઈએ તો લઈ જઈએ નહીં આવું આપણે આપણા ઘરે કરશું પાછળથી પ્રકાશ આવે છે ને એટલે હરખું નથી દેખાતું સરસ છે અને છે ને જે લોકો ભાવનગરમાં રહેતા હોય અને મારો બ્લોગ જોતા હોય તો તે લોકોને ખબર જ હશે કે અક્ષરવાડી કેટલી સરસ છે કેટલું સુકૂન છે અહીંયા અને જે ના આવ્યા હોય ભાવનગરમાં રહેતા હોય તે જરૂરથી આવે એકવાર સ્વામિનારાયણનું મંદિર ભાવનગર અક્ષરવાડી થશે હા સાચી વાત છે અત્યારે રાતનો નજારો તમે જુઓ મંદિરનો અત્યારે રાત્રે મસ્ત નજારો હોય ચાલ હવે અમે જઈએ છીએ મજા આવી ને પ્રિન્સા? બહુ મજા આવી મજા બહુ આવી મસ્ત મંદિર છે હા સરસ છે કા બહુ સરસ શાંતિ મળે એવું છે હા તો રુદ્ર શું ખાવા આવ્યો તું કેટલાય દિવસથી રુદ્ર કહેતો હતો કે મેં બર્ગર ક્યારેય ખાધું નથી જ્યારે આવે ને તો કે બર્ગર મેં ખાધું નથી એટલે આજે સ્પેશિયલ રુદ્રને બર્ગર ખવડાવવા માટે આવ્યો છું જમવા બહુ યમ્મી યમ્મી છે બધું યમ્મી યમ્મી છે ને દીકુડીઓ જો સાનિધ્ય શું ખાય છે દીકો શું ખાય છે તો બોલાવતી તો અમે જસ્ટ અમે લોકો આવ્યા પછી અમે લોકો બહાર બર્ગર ને હોટડોગ ને એવું ખાતા આવ્યા હતા કેમ કે પછી ઘરે બનાવવાની કાંઈ ચિંતા નહીં
તો ફ્રેન્ડ્સ થાકી ગયા છીએ અને હજી મારે નાવું છે, એટલે મેં કીધું પહેલાં છે ને બ્લોગને એન્ડ આપી દઉં. આજે હું છે ને 4 વખત અત્યારે ચોથી વખત નાહીશ, કેમ કે સવારમાં વહેલા નાહી, પછી ધૂળેટી રમ્યા એટલે પછી નાહી, અને જે નાહી ધોઈને ફ્રેશ થયા હતા ને, આમ કપડાં સરખા પહેરી લીધા, નાઇટ ડ્રેસને એવું સરસ મજાનું પહેરી લીધું હતું. તો હજી નાહી ધોઈને આમ ફ્રેશ થયા ને ત્યાં બધા અમારા બીજા ફ્રેન્ડને એ આવ્યા અને પાછા અમને લોકોને બગાડ્યા, એટલે ત્યારે પછી પાછું મારે 3જી વાર હું નાહી, અને હવે હજી 4થી વાર નાહવાનું છે. આજે 4 વાર નાહવાનું થઈ ગયું. કા સાહેબ? હા, તો હજી કલર તો ગયો જ નથી. આ હેર બધા રહ્યા ને મારા બરડ લાગે છે, એવા હેર થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, તો હેર વોશ કરી નાખશું. તો આજનો મારો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી કહેજો, એન્ડ લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી જ દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.